મિત્રો આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન જેને આપણે એસએસ શોર્ટમાં એને એસએસ કહીએ છીએ સોશિયલ સાયન્સ વિદ્યાર્થીઓ હવે આજે આપણે જે ટૉપિક ચલાવવાના છીએ લેસન નંબર આપણું જે 10મું જે કૃષિ આપણું ચાલી રહ્યું છે હવે વિદ્યાર્થીઓ આપણે જેટલા લેસન ભણાવીએ છીએ એ ખાસ તમારે ધ્યાન આપવાના છે જે તમે જોવો છો એટલે તમારે ખાસ ધ્યાન આપજો એટલે જે લેસન નંબર આપણું 10 છે ભારત કૃષિ હવે આપણે ભારત કૃષિની અંદર પેજ નંબર 77 ઉપર આપણે જોઈશું પહેલાં આપણે અગાઉના લેક્ચરની થોડી ચર્ચા કરી દઈએ તો અગાઉ આપણે ભારત કૃષિમાં કૃષિ પ્રકારોની આપણે સમજૂતી મેળવી ગયા હતા જે એના 6 એમ કહેવાય છે એના પ્રકારો છે હવે આપણે કૃષિ પદ્ધતિઓની ચર્ચા કરીશું તો કૃષિ પદ્ધતિઓમાં આપણે જોઈએ કે કૃષિ પદ્ધતિ કોને કહીશું આપણે પહેલાં એ ખબર હોવી જોઈએ અને સજીવ ખેતીની આપણે થોડી ચર્ચા કરી દઈએ એટલે ખાસ એક નોટમાં તમે લખી રાખજો હું જે તમને કહું એ સજીવ ખેતી કોને કહેવાય ભારતમાં આપણે જોઈએ કે સજીવ ખેતી ટકાઉ પ્રોસેસમ ખેતી મિશ્ર ખેતી વગેરે વિવિધ ખેત પદ્ધતિઓ આપણા માટે પ્રચલિત છે પણ જે જમીનમાં સજીવ ખેતી આપણે કોને કહીશું પહેલાં એ નોટમાં લખી રાખજો કે ચોપડીમાં લખજો ગમે ત્યાં કે જે જમીનમાં પોષક તત્વોનો નાશ કર્યા વિના શું કહે છે પોષક તત્વો જે કંઈ પણ છે એનો આપણે જોઈએ કે નાશ કર્યા વિના કરવામાં આવતી ખેતીને આપણે સજીવ ખેતી કહેવામાં આવે છે ફરીથી એકવાર જે જમીનમાં પોષક તત્વોનો નાશ કર્યા વિના કરવામાં આવતી ખેતી ને આપણે સજીવ ખેતી કહીએ છીએ એટલે આપણે જોઈશું કે જે પ્રમાણે આપણે જોઈએ કે જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો હોય શું કહે છે આપણે એમ કહેવાય છે કે વપરાશ થઈ રહ્યો હતો તેનાથી જ રસાયણોની નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે વર્તાવા લાગી છે અનાજ શાકભાજી ફળ પછી આપણે જોઈએ ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસરો પડતી જોવા આપણને મળે છે એ પર્યાવરણ પણ આપણે જોઈએ કે વધારે નુકસાન થયું જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા છે જેના જ કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગઈ છે સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા કે બીજા કોઈ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી માત્ર પાકના પોષણ માટે જોઈએ પાકના પોષણ માટે છાણિયું ખાતર અળસિયાનું ખાતર કમ્પોસ્ટ ખાતર એ વગેરેના ઉપયોગ પાક સંરક્ષણ માટે થાય છે એટલે તેને આપણે જોઈએ તો સજીવ ખેતી કહીશું અને પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર લીમડાનું દ્રાવણ છાશ વગેરે વાપરવામાં પણ આવે છે ખાસ ધ્યાન આપવું અને સજીવ ખેતી એ જૈવિક ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે જો એમાં કુદરતી સ્વાદ જે કહેવાય છે સજીવ ખેતી કરવાથી આપણે જોઈએ કે મીઠાશ સોડમ એટલે આપણે જોઈએ છે હોય છે અને જળવાય છે અને વધુ ખનિજ વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો પણ હોય છે જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે એટલે ખેડૂતને વળતર પણ સારું મળી રહે છે ટકાઉ ખેતીની આપણે ચર્ચા કરી દઈએ જેને આપણે જોઈએ કે કહેવાય છે કે આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી ટકી રહે તેને ટકાઉ ખેતી કહેવામાં આવે છે જો આ ખેતીમાં આપણે જોઈએ જમીનની જે ફળદ્રુપતા છે એ ફળદ્રુપતા લાંબા સમય સુધી ટકી રહે તેને ટકાઉ ખેતી કહીશું તે પાકની ફેરબદલી છે પોષણ છે અને રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કીટક અને નીંદણ અને નિયંત્રક માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રક અને જળ સંરક્ષણ એ વગેરે બાબતોની વિશેષ કાળજી લેવામાં આવે છે ત્યાર પછી જોઈશું આપણે મિશ્ર ખેતીની ચર્ચા કરી દઈશું તો મિશ્ર ખેતી આ ખેતીમાં ખેતીની સાથે પશુપાલન મરઘા બતકા ઉછેર મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવે તેને મિશ્ર ખેતી કહેવામાં આવે છે આ ખાસ તમારે આ જે કોષ્ટક છે તમારે ખાસ યાદ રાખવાનું છે ભારતની જે કૃષિ પેદાશોની આપણે વાત કરીએ તો એમ કહેવાય છે કે જેને આપણે ભારતમાં જે ઋતુઓના સંદર્ભમાં જે કૃષિ પાકને 3 વિભાગમાં વહેંચી શકાય છે જો તો ખરીફ પાક રવિ પાક અને જાયદ પાક જાયદ એટલે ઉનાળુ પાક જેને આપણે કહીએ છીએ
હવે ખરીફ પાક એટલે ચોમાસું પાક જેને કહેવાય, રવિ એટલે શિયાળું કહેવાય અને જાયદ એટલે ઉનાળું કહેવાય. હવે ખરીફમાં જોઈએ તો કહેવાય છે કે એનો અર્થ છે ચોમાસાની ઋતુમાં લેવાતા પાકને, ચોમાસાની ઋતુની અંદર લેવાતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. એનો સમયગાળો કેટલો છે તો જૂનથી જુલાઈ અને ઓક્ટોબરથી નવેમ્બર સુધીનો હોય છે ખરીફ પાક. એમાં કયા કયા પાક લઈ શકાયશું તો કે ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી અને મઠ અને મગ અને વગેરે ખરીફ પાક છે. રવિ એટલે શિયાળુ પાકની ચર્ચા કરી દઈએ તો એનો અર્થ છે શિયાળામાંની ઋતુમાં લેવામાં આવતા પાકને રવિ પાક કહીશું. એનો સમયગાળો છે, પાકનો સમયગાળો ઓક્ટોબરથી નવેમ્બર, માર્ચ, એપ્રિલ સુધીનો હોય છે. અને ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી એ વગેરે પાકો ત્યાં લેવામાં આવે છે. ત્યારબાદ જોઈશું આપણે ઉનાળા પાકની વાત કરી દઈએ તો ઉનાળુ એટલે જાયદ પાક જેને કહેવાય છે. તો એ ઉનાળાની ઋતુમાં લેવામાં આવતા પાકને આપણે જાયદ પાક કહીશું. અને સમયગાળો છે માર્ચથી જૂન સુધીનો હોય છે. અહીંયા ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી તથા તરબૂચ, કાકડી અને શક્કરટેટી વગેરે ત્યાં જાયદ પાક થતા જોવા આપણને મળે છે. હવે આપણે જોઈશું જે ભારતમાં એમ કહેવાય છે કે ભારતના મુખ્ય કૃષિ પાક વિશે જણાવો. તો ભૌગોલિક એની પરિસ્થિતિ છે, પછી આબોહવા છે, જમીનની વિવિધતા છે અને વરસાદના પ્રમાણમાં રહેલી જે ભિન્નતાના જ કારણે ભારતના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું આપણે વાવેતર કરવામાં આવતું જોવા મળે છે. આપણે અહીંયા એક કોષ્ટક આપેલું છે તે પ્રમાણે આપણે જોઈએ વિદ્યાર્થીઓ તો કહે છે કે અહીંયા ધાન્ય આપણને આપેલા છે. ભારતની મુખ્ય કૃષિ પેદાશો છે. જો ધાન્ય પાકમાં કઠોળમાં જોઈએ તો પહેલાં તો ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, જવ છે બરાબર ધાન્ય પાકમાં. ત્યાર પછી જોઈશું કઠોળની ચર્ચા કરી દઈએ. કઠોળમાં તુવેર, મગ, ચણા, વટાણા જે આ કોષ્ટક તમે અહીંયા જોઈ શકશો. ઔષધીય મસાલા પાક પણ છે, ફળ પણ છે. આપણા ફળમાં આપણે કેળી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ આ બધા આપણે પાકો અહીંયા ફળ થતા જોવા મળે. શાકભાજીમાં બટાટા, રીંગણ, ડુંગળી, ટામેટા, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ, ફ્લાવર વિવિધ શાકભાજી આપણે અહીંયા મળી રહે છે. તો આપણે અહીંયા જોઈશું ધાન્ય પાકની અંદર. તો ધાન્ય પાકમાં આપણે એમ કહેવાય છે ખાસ આમાં યાદ રાખવાનું છે તમારે વિદ્યાર્થીઓ. તો ભારતમાં કુલ વાવેતર વિસ્તાર લગભગ કેટલા 75% વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે અને કુલ ઉત્પાદનના આશરે 50% ઉત્પાદન ધાન્ય પાકમાંથી આપણને મળે છે. એટલે કે ઉત્પાદન મળે છે ધાન્ય પાકમાંથી. મુખ્ય ધાન્ય પાક નીચે મુજબ છે. પહેલું આપણું આઈએમપી છે, ડાંગર પૂછાય છે બોર્ડની એક્ઝામમાં, ખાસ ધ્યાન આપજો. તો ડાંગર એ આપણો સૌથી મહત્ત્વનો ધાન્ય પાક છે બરાબર. ડાંગર જે છે એ સૌથી મહત્ત્વનો ધાન્ય પાક છે. વિશ્વની મોટાભાગની જે વસ્તી છે એ મોટાભાગની વસ્તી જોઈએ અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરતી જોવા આપણને મળે છે. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત જો પહેલા નંબરે હોય તો કોણ છે? ચીન છે. પછી કોણ આવશે? ભારત બીજા ક્રમે છે. અને ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગ ઉપર જે કહેવાય છે ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગ ઉપર ડાંગર આપણે રોપવામાં આવે છે. ડાંગર એ ઉષ્ણ એમ કે ખરીફ ઉષ્ણ કટિબંધીય પાક છે. જો ખરીફ છે એટલે આપણે મેં તમને કીધું એ પ્રમાણે ખરીફ એટલે કે ચોમાસું પાક કહેવાય છે બરાબર. અને ઉષ્ણ કટિબંધીય પાક છે. અને જોઈએ વધુ ઉત્પાદન એટલે કે ડાંગરના આપણે એમ કહેવાય કે 4 અનુકૂળ પાકના સંજોગો પૂછાય તો વધુ ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા જો શું કહે છે? ગરમ અને ભેજવાળી આબોહવા. અને લઘુત્તમ જોઈએ આપણે તો લઘુત્તમ 20 સેલ્સિયસ તાપમાન. આ યાદ રાખજો, લાઈનને ખાસ ભૂલવી નહીં. અને નદીઓના કાંપની જમીન ફળદ્રુપ જે છે ફળદ્રુપ જમીન, કાંપની જમીન ફળદ્રુપ અને 100 સેમી કે તેથી વધુ વરસાદની જરૂર છે. તેને કેટલા વરસાદની જરૂર છે? 100 સેમી કે તેથી વધુ વરસાદ ત્યાં જરૂરી છે. ઓછા વરસાદવાળા વિસ્તારો, જે પણ વિસ્તારો જ્યાં ઓછા વરસાદવાળા છે એ ઓછા વરસાદવાળા વિસ્તારો પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઈથી આ પાક લેવામાં. જો ડાંગરનો પાક આપણે જોઈએ કે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં સિંચાઈથી આપણે પાક લઈએ છીએ. ડાંગરની ખેતીમાં એમ જોઈએ તો માનવ શ્રમ જે છે એની વધુ જરૂરિયાત આપણને રહેતી હોય છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. સૌથી વધુ આપણે જોઈએ તો ડાંગર એમ કહેવાય છે કે પશ્ચિમ બંગાળ છે, તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, તેલંગાણા છે, બિહાર, ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, ઓડિશા તથા તમિલનાડુ એ વગેરે રાજ્યોમાં વર્ષમાં 2 કે 3 વાર પાક લેવાય છે. જો ડાંગરનો પાક ત્યાં એમ કહેવાય છે 2 થી 3 વાર લેવામાં આવે છે. પણ ગુજરાતમાં ખાલી આપણે જોઈએ કે સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ વગેરે જિલ્લામાં ડાંગરનું વાવેતર થાય છે. ડાંગર એ પાણીની જરૂરિયાતવાળો આ ડાંગરના પાકની અંદર આપણે જોઈએ તો સૌથી વધારે એમ કહેવાય છે પહેલાં ધરો રોપવામાં આવશે. ધરો તૈયાર થયા બાદ પછી ધરાને એક અલગ અલગ જગ્યાએ રોપવામાં આવે છે અને આની અંદર જમીન પાણીથી ભરપૂર ભરેલી હોય છે. ડાંગર એ પાણીની વધુ જરૂરિયાતવાળો પાક હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત આપણે જોઈએ કે પાણી ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને પણ ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લેવામાં આવે છે. ત્યાર પછી જોઈશું આપણે ઘઉંની વાત કરી દઈશું. તો જોઈએ ઘઉંમાં આપણે જોઈએ તો સૌથી પ્રથમ નંબર આવે તો પંજાબ. કેમ કે પંજાબ જે રાજ્ય છે એમ પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે કે પંજાબ એ 90% વિસ્તારમાં એમ કહેવાય સિંચાઈથી એમ કહેવાય છે ઘઉંનો પાક તૈયાર કરવામાં આવે છે. ડાંગર પછી ઘઉં એ આપણા દેશનો બીજો મહત્ત્વનો ધાન્ય પાક છે. ભારતની 1/3 ખેત ભૂમિ પર ઘઉંની ખેતી કરવામાં આવે છે. તે દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક છે. અને ઘઉં એ જોઈએ આપણે તો જે ઘઉં છે એ સમશીતોષ્ણ એટલે કે શિયાળાની ઋતુ રવિ પાક છે. ઘઉંના માટે આપણે જોઈએ તો કેમ કહેવાય છે કે એનું તાપમાન 20 સેલ્સિયસથી 30 સેલ્સિયસ હોવું જોઈએ અને વરસાદ 75 સેમી વાર્ષિક વરસાદ જરૂરી છે. અને એના પાક માટે આપણે કાળી અને ગોરાળુ જમીન માફક આવે છે. સિંચાઈની મદદથી ઓછા વરસાદવાળા ભાગમાં પણ ઘઉં ઉગાડવામાં આવે છે. જો સિંચાઈની મદદ દ્વારા પણ આપણે ઘઉં ઉગાડવામાં આવે છે તો જોઈએ 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી. જો જ્યાં 100 સેમી કરતાં જો વધુ વરસાદ હશે ત્યાં ઘઉંનું વાવેતર થશે નહીં. ઘઉંની ખેતીમાં યાંત્રિકીકરણ થયું હોવાથી શ્રમિકોની ઓછી હવે જરૂર. યાંત્રિકીકરણ એટલે કે ટેકનોલોજીકલ અત્યારે બહુ વધુ આવી ગઈ છે. ટેકનોલોજીના કારણે એમ કહેવાય છે કે શ્રમિકોની ઓછી જરૂર પડે છે. હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન લગભગ બમણું થઈ ગયું. જ્યારથી હરિયાળી ક્રાંતિ આવી એટલે કહેવાય છે ત્યારથી જેમ કે ઘઉંનું ઉત્પાદનમાં ખૂબ જ વધારો ઝીંકાયો છે. ઘઉંની ખેતી મુખ્યત્વે આપણે જોઈએ કે પંજાબ, હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં થતી જોવા આપણને મળે છે. એટલે જોઈએ દેશમાં કુલ ઘઉં ઉત્પાદનના 2/3 ભાગ આ રાજ્યનો હોય છે. એટલે આ રાજ્યોમાં સિંચાઈની સગવડ હોવાથી ત્યાં હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે. પંજાબમાં નહેરોના પાણીના લીધે ઘઉંનો વિપુલ. જો પંજાબની અંદર આપણે વાત કરીએ તો નહેરોનું જે પાણી ત્યાં આવે છે નહેરોના પાણીના કારણે ઘઉંનો પાક ત્યાં ખૂબ જ પ્રમાણમાં થાય છે. એટલે તો પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. આ પ્રશ્ન 2 માર્ક્સની અંદર કે 3 માર્ક્સમાં વિધાન પૂછાય છે. ખાસ ધ્યાન આપજો. પંજાબને ઘઉંનો કોઠાર શા માટે કહે છે? તો કારણ કે પંજાબની અંદર એમ કહેવાય છે કે નહેરોના પાણીના લીધે ત્યાં ઘઉંનો વિપુલ પાક થતો જોવા મળે છે અને સિંચાઈના સગવડના કારણે એમ કહેવાય છે ત્યાં સૌથી વધારે આપણે જોઈએ કે 90% કે છે કે જમીનોમાં ત્યાં ઘઉંનો પાક થતો જોવા આપણને મળે છે. મધ્યપ્રદેશ તેથી તેને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. પંજાબનો મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં પણ ઘઉંનું વાવેતર થાય છે. ગુજરાતમાં ભાલ વિસ્તારમાં આપણને જોવા મળશે ભાલિયા ઘઉં. સૌથી મોટો દાણો હોય છે ભાલિયા ઘઉંનો ગુજરાતની અંદર. અને આ ઉપરાંત આપણે મહેસાણા, રાજકોટ, જુનાગઢ, ખેડામાં પણ ઘઉં તો થાય જ છે. અને રોજિંદા કારણસર એમ કહેવાય ખોરાકમાં વપરાતા ઘઉં સર્વ પ્રકારના અનાજમાં ઘઉં એ શ્રેષ્ઠ છે. ઘઉંના લોટમાંથી કઈ કઈ વાનગીઓ બને છે? રોટલી, ભાખરી અને સેવ, શીરો, લાપસી, પછી લાડુ, સુખડી, પાઉં, પૂરી, કેક, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ આપણને મળે છે. અને ઘઉંમાંથી આપણને જોઈએ તો કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, લોહ તત્વ, ફોસ્ફરસ પણ આપણને બને છે. એટલે ઘઉં આપણા શરીર માટે ખૂબ જ સારા છે. અને બધા પ્રકારના આપણે જોઈએ કે અનાજ કરતાં ઘઉંમાં એક એમ કહેવાય છે કે પૌષ્ટિક તત્વો વધારે પ્રમાણમાં જોવા આપણને મળે છે. તેથી તેને અનાજનો રાજા ગણવામાં આવે છે. એટલે આપણે ખાસ કરીને જોઈશું કે હવે આપણે એમ કહેવાય છે કે જુવાર છે. હવે જોઈએ આપણે કે જુવાર, બાજરી અને અહીંયા આપણને એક નકશો આપેલો છે. નકશા ઉપર આપણને જો દેખાય ડાંગર અને ઘઉંની એમ કહેવાય છે કે જે સમજાયેલું છે. કેમ કે આ પાઠમાંથી તમારે નકશાની એક વિગત પૂછાય છે. ખાસ ધ્યાન આપજો. જુવાર છે, બાજરી છે, મકાઈ અને જવ
એ ભારતમાં ઉગાડવામાં આવતા મુખ્ય જાડા ધાન્ય છે. જુવારની વાત કરીએ, ડાંગર અને ઘઉં પછી જુવાર એ ભારતમાં સૌથી વધુ ઉત્પન્ન થતું ધાન્ય છે. દક્ષિણના આપણે જે કહેવાય જે દક્ષિણના ઉચ્ચ વિસ્તારોની આપણે વાત કરીએ તો આપણે જોઈએ કે ઉચ્ચ વિસ્તારોમાં, ઉચ્ચ પ્રદેશમાં સૂકા અને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં, ઓછા વરસાદ અને સૂકા વિસ્તારોમાં કહેવાય છે આ પાકનું વિશાળ પ્રમાણમાં વાવેતર થાય છે. જુવાર એ ખરીફ અને રવિ પાક છે. જો ખરીફ એટલે ચોમાસું અને રવિ એટલે શિયાળો. 25 થી 30 સેલ્સિયસ તાપમાન અને 50 સેમી જેટલો વરસાદ બરાબર. અને એમ કહેવાય છે આપણે જોઈએ એની આબોહવા ગરમ અને ભેજવાળી અને કાળી અને ગોરાળુ જમીન અનુકૂળ ગણાય છે. મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે, આંધ્રપ્રદેશ છે, તમિલનાડુ છે, એ બધા આપણે જોઈએ કે તમિલનાડુ, ગુજરાત એ વગેરે રાજ્યોમાં આપણે જોઈએ છે કે વરસાદ વધારે એટલે કે ઉત્પાદન વધારે થાય છે. અને જોઈએ કે વગેરે રાજ્યોમાં વધારે ઉત્પાદન થાય છે. પણ ગુજરાતમાં જુવારનું સૌથી વધારે વધુ વાવેતર સુરત અને તાપી જિલ્લામાં થાય છે. જુવાર લીલા પશુચારા તરીકે વિશેષ વપરાતું જોવા આપણને મળે છે. ત્યાર પછી આપણે જોઈશું કે બાજરીની ચર્ચા કરી દઈએ તો બાજરી એ શ્રમજીવીઓનું ધાન્ય છે. 25 થી 30 તાપમાન અને 40 થી 50 સેમી વરસાદ અને ત્યાંની જમીન હલકી રેતાળ જમીનમાં એ સારી રીતે ઉગે છે. રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર એ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. જે મેં અંડરલાઇન કરી છે ત્યાં તમારે અંડરલાઇન કરવી જરૂરી છે. ગુજરાતમાં બાજરીના વાવેતરમાં બનાસકાંઠા જિલ્લો આપણે જોઈશું કે છે બનાસકાંઠા જિલ્લો સૌથી વધારે મોખરેલો પ્રથમ છે. મકાઈ જોઈએ તો મકાઈ એ પણ આપણું એક ધાન્ય ખરીફ પાક છે, જે આપણે કહેવાય છે કે ચોમાસું પાક છે. ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધુ વાવેતર થાય છે. મકાઈનો પાક ડુંગરાળ વિસ્તારોમાં જોઈએ કે આદિવાસી વિસ્તારો જે ડુંગરાળ વિસ્તારો છે તે સૌથી વધુ પ્રમાણમાં ત્યાં મકાઈનું ઉત્પાદન થાય છે. ત્યાંના લોકોનો મુખ્ય ખોરાક મકાઈ છે. મકાઈના રોટલા ખાય છે. મકાઈમાંથી મુખ્યત્વે આપણને સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેનો ઔદ્યોગિક પેદાશમાં પણ ઉપયોગ વધી રહ્યો છે. મકાઈના પાકને ઢોળાવાળી, કાળી, કઠણ, પથરાળ છે પાણીના નિતારવાળી જમીન માફક આવે છે. 50 થી 100 સેમી વરસાદ, 21 સેલ્સિયસથી 27 સેલ્સિયસ તાપમાન અનુકૂળ ગણાય છે. પશુ આહાર, ધાણી અને મકાઈના તેલનો ઉપયોગ વધી રહ્યો છે. અને જે રાજસ્થાન છે આપણે જે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ જે છે એ વગેરે આપણે જોઈએ કે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. અને ગુજરાતમાં આપણે જોઈએ કે પંચમહાલ, દાહોદ જે આદિવાસી વિસ્તારો, સાબરકાંઠા અને અરવલ્લીમાં મકાઈનું વધુ વાવેતર થતું જોવા આપણને મળે છે. હવે કઠોળની આપણે વાત કરી દઈએ. કઠોળમાં આપણે જોઈએ કે શાકાહારી લોકો માટે કઠોળ એ પ્રોટીનનો મુખ્ય આપણો સ્ત્રોત છે. તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ એ વગેરે કઠોળો પાક આપણે ગણાય છે. પણ તુવેર, અડદને વધારે એમ કહેવાય છે કે મઠ એ ખરીફ પાક પણ છે, એ ચોમાસું પાક પણ કહેવાય છે. ચણા, વટાણા અને મસૂર જે કહેવાય છે કે મસૂરની જે દાળ આપણે ખાઈએ છીએ એ રવિ પાક છે, એ શિયાળુ પાક છે. અને વધુ વરસાદવાળા વિસ્તારો જે કહેવાય છે એના સિવાય લગભગ બધા જ રાજ્યોમાં કઠોળનું વાવેતર કરાય છે. મધ્યપ્રદેશ છે, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, આંધ્રપ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં જોઈએ તો તુવેરનું વડોદરા, તુવેર માટે આપણે જોઈએ કે વડોદરા જિલ્લામાં, મગમઠ કચ્છ જિલ્લામાં અને અડદનું પાટણ સૌથી વધુ વાવેતર થાય છે. કઠોળના પાક દ્વારા નાઇટ્રોજનનું જમીનમાં એમ કહેવાય છે કે પુનઃસ્થાપન થતું હોય છે. તેથી ધાન્ય પાક સાથે ધાન્ય પાકો બાદ જમીનની ફળદ્રુપતા જાળવવા કઠોળનું આંતરપાક એટલે કે ઇન્ટરક્રોપ તરીકે વાવેતર કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થીઓ તેલીબિયાંની આપણે સમજૂતી આપવાના છે. આભાર વિદ્યાર્થીઓ.